જય સિયારામ, જય મહાદેવ। તો અત્યારે દેખો અમે મંદિરની અંદર આવી ચૂક્યા છે। ગેટથી અંદર આવ્યા અને આ બાજુની અંદર ભગવાન છે, તમે પણ દર્શન કરો। જય હો રામેશ્વર ભગવાન। બીજો દર્શન કરો આ બાજુ, આ જગ્યાથી અંદર જવાનું છે અને બીજો ગેટ છે આ બાજુ, જે પણ ખાલી છે। દાદાએ અમારા માટે દરેક ગેટ ખુલ્લા રાખ્યા છે, જલ્દી અહીંથી આવી જાઓ। દાદાની એવી ઈચ્છા છે। અહીંયાથી એન્ટ્રી કરી છે આપણે, આ બહારની જગ્યા, અને ત્યાંથી એન્ટ્રી કરી આપણે અંદર આવ્યા અને અહીંથી અંદર આવ્યા અહીંયા જવાનું છે મંદિરમાં દર્શન કરવા। તો ચાલો રામેશ્વર ભગવાનના દર્શન કરવા માટે અને અદ્ભુત શિલાન્યાસના દર્શન કરો તમે। આ કલાકૃતિ દરેક જગ્યાએ જોવા મળતી નથી, પણ રામેશ્વરના મંદિરમાં આવો ત્યારે તમને આનો લાભ મળે છે। 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ એટલે આ રામેશ્વર ભગવાનનું રામનાથ મંદિર પણ આને કહે છે। તો આપણે અત્યારે રામેશ્વરના સુંદર મજાના મંદિરના પ્રાંગણની અંદર આવી ચૂક્યા છીએ। 3 વાગે મંદિર ખુલે છે બપોરે, ને અત્યારે બરોબર 3 વાગ્યા છે। જો ભગવાન અહીંયા છે, આ છે કોવેશ્વર મહાદેવ, જોઈ લો અને દર્શન કરો મહાદેવજીના। જય હો, દર્શન કરી લો કોવેશ્વર મહાદેવજી। રામેશ્વર મંદિરની અંદર જ આ શિવલિંગ છે। જય હો દાદા। તો અહીંયાથી જો બધી એન્ટ્રી ચાલુ થઈ ગઈ છે। પાછળ તમને રસ્તો બતાવ્યો ગેટ, અહીંયાથી જો સામે ભગવાનના ચલચિત્રો, અને આ બાજુ બીજું મંદિર છે બહુ મોટું। દર્શન કરો શ્રી રમલિંગન। વાહ, જોઈ લો, જો વાહ ભાઈ વાહ। આ સમુદ્ર મંથન થયું એના કલાકૃતિઓ છે, દર્શન કરો। જય હો રામેશ્વર મહાદેવ કી જય। અને આ ગેટ અને આ એન્ટ્રી જો બિલકુલ ખાલી આપવા માટે। જય હો, વાહ, રામેશ્વર ભગવાન કી જય। જય શ્રી રામ। રામેશ્વર મંદિરમાં એન્ટ્રી થઈ રહી છે। જય હો, 2 જણા જઈ રહ્યા છે પતિ પત્ની ભગવાનના દર્શન કરવા। રામેશ્વરમ ભગવાનની જય। વાહ, બધી બાજુ કલાકૃતિઓ। જય હો, જય શ્રી રામ। આ મંદિરનો બીજો ભાગ છે। આમ જો તો આ ત્રીજો ભાગ, આપણે જે ભાગમાં હતા એ બાદ એની એક ઓપોઝિટ સાઈડમાં મેં આવ્યા। અહીંયા જો આ રથ સાથે અહીંયાથી જવાય છે અગ્નિતીર્થમાં સ્નાન કરવા માટે જવાનો ગેટ। તો આપણે જઈએ દરિયે। જય હો, જોઈ લો બંને સાઈડો દુકાનો, અને સામને જવાનું છે આપણે દરિયે। જય હો, દરિયે મળીએ છીએ તમને। મારી પાછળ તમે બોર્ડ જુઓ, વાંચી લેજો અગ્નિતીર્થમ, અને તમને દર્શન કરી લો દરિયાના। જય હો, આ એ દરિયો છે જે દરિયામાંથી પ્રભુ શ્રી રામ પોતાની સમગ્ર સેનાને લઈ અને લંકામાં ગયા હતા। આ જગ્યા ઉપર પ્રભુએ 3 દિવસ તપ કર્યું હતું, અને પછી રામ ભગવાનના સમક્ષ મહાદેવજી પ્રગટ થયા હતા। સામે જ મંદિર છે, અને અહીંયા આ અગ્નિતીર્થમ છે, જો બધા અહીંયા સ્નાન કરવા માટે આવે છે। ને આજે દરિયો બહુ જ પાણી છે। વાહ, જોઈ લો દરિયાનો સુંદરતા જુઓ। વાહ ભાઈ વાહ, જો, અને આ બધા ભક્તો અહીંયા નાહવા માટે આવ્યા છે, જોઈ લો। આ છે અગ્નિતીર્થમ। આ જગ્યાનું ખૂબ મહત્ત્વ છે, કારણ કે આ જગ્યા ઉપર માતા સીતાએ અગ્નિ પરીક્ષા પણ આપી હતી, એટલા માટે આ જગ્યાને અગ્નિતીર્થમ કહેવામાં આવે છે। દર્શન કરી લો, જો, જય હો। વાહ, બ્લુ ગ્રીન પાણી છે, મસ્ત ને જોઈને એમ થઈ જાય નાવા જતા રહીએ અંદર। જો પેલા ભાઈ કેટલા ઊંડે સુધી ગયા છે બધા। વાહ, તમારે પણ નાહવું હોય તો જલ્દીથી આવી જાઓ રામેશ્વર, અને ડૂબકી મારી લઈએ આપણે પણ જોડે જોડે। રામેશ્વર ભગવાનની જય। જય હો અગ્નિતીર્થ ભગવાન, જય દરિયાદેવની જય।
એવું કહેવામાં આવે છે કે અહીંયાથી 20 કિલોમીટર જ સામે શ્રીલંકા છે અને અહીંયા આગળ જે આ બધી બોટો પડી છે સામે આ બોટ અને એ બધો સીન આપણે બધાએ પુષ્પા 2 પિક્ચર જોયું હતું એની અંદર લેવામાં આવ્યો હતો. આગને ગેટની બરાબર બાજુમાં બોટો જે બધી બોટો બતાવી હતી એ બધી આ જગ્યા છે, એનું શૂટિંગ અહીંયાથી લીધું હતું. જય હો. જે ચંદનના લાકડા બોટો રહી ગઈ હતી એ આ બધી બોટો હતી. અહીંયા સામે છે પેલી બાજુ બીજી રહી, ત્યાં આની પાછળ ત્યાં વધારે બોટ છે, પેલી સામે રહી જો આ રહી, એ બધી જગ્યાનું શૂટિંગ હતું. ને સામે છે શ્રીલંકા. જય હો. જેને શ્રીલંકા જવું હોય ઝડપથી આવી જજો. જય મહાદેવેશ્વર ભગવાનનો આ ચોથો ગેટ છે. આ ગેટથી તમે એન્ટ્રી કરો એટલે અહીંયા 25 રૂપિયા તમારે કૂપનના લેવાના છે. એ 25 રૂપિયા તમારે આપવાના બાલટી પાણીમાં નાહવા માટે. જો આ 25 રૂપિયા લખ્યા એ લઈને અહીંયા સામેથી ગેટમાં અંદર જવાનું અને આવી રીતે મહારાજ બાલટી આપણી બાલટી હોય એવા તમને 22 કુંડોની અંદર સ્નાન કરાવે. અને ત્યારબાદ એ સામે દેખાય છે નાનો ઘુમટ તમને જોવા આવી રહ્યો, એ છે રામેશ્વર ભગવાનનું મંદિર. તો ત્યાં તમને દર્શન કરવા માટે લઈ જાય 22 કુંડની અંદર સ્નાન કરાવીને. તો અહીંયાથી પણ એન્ટ્રી તમે કરી શકો. આવી રીતે 4 ગેટ છે. આ ગેટથી જાઓ અને ફરીને તમે આ ગેટે આવો તો આ ગેટેથી 25 રૂપિયાની કૂપન ફડાવવાની અને પછી તમારે જવાનું અંદર રામેશ્વર ભગવાનના દર્શન કરવા. બંને સાઈડમાં આવી રીતે જાળીઓ કરી છે અંદર પબ્લિકને લાઈનમાં ઊભું રહેવા માટે. તો આ પણ એક માહિતી છે જેને ધ્યાનથી સાંભળજો. જય હો. મહાદેવ. શિવરાત્રિના દિવસો નજીક આવી રહ્યા છે, જેથી રામેશ્વરની અંદર અત્યારે ભગવાનની રથયાત્રા નીકળી છે. દર્શન કરો. જય હો. દેખો. જય હો. પ્રભુના દર્શન કરી લેજો. મૂષક સવારીમાં ગજાનન ગણપતિજી મહારાજ નીકળ્યા છે અને એની બાજુમાં જુઓ માતાજી. વાહ 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 વાહ. જય હો. માતાજીનું સ્વરૂપના દર્શન કરી લો. જય હો. વાહ વાહ વાહ. જો બીજા ભગવાન આવ્યા છે મૂર્તિની અંદર. ભગવાનનું મુખ બીજી બાજુ છે, આપણે જોઈએ. અને સામે છે રામેશ્વર ભગવાનનું મંદિર આવી રહ્યું. અને આ જો ભગવાન આવ્યા, આપણે દર્શન કરીએ એના. ચાલો. ભગવાનની પૂજા માટેની વ્યવસ્થા બધા દુકાનોમાં તૈયાર કરીને ઊભા છો. અને આ ભગવાન છે, જોઈ લો, દર્શન કરી લો. જય હો. વાહ. અને આ બધા જો શિવરાત્રિનો મહોત્સવ આવી રહ્યો છે, એના લીધે આપણને દર્શનનો લાભ મળી રહ્યો છે. જો દાદા. વાહ. ભગવાન આવી રહ્યા છે. આરતી લઈ લો. જય હો. સુંદર ધામની જય. જય લો. ભગવાનના દર્શન કરો. વાહ 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 વાહ. જય મહાદેવ. જોઈ લો, ભગવાન આવી રહ્યા છે, દર્શન કરી લેજો. માતાજીનો સ્વરૂપ દર્શન કરી લો. વાહ વાહ વાહ. જય હો. ભગવાનના દર્શન કરી લેજો. ભગવાન બિરાજમાન છે, પલોટી વાળીને બિરાજમાન થયા છે. પૂરેપૂરી રથયાત્રા અહીંયાથી નીકળી રહી છે. દેખો છેક સુધી અને સામે રામેશ્વર ભગવાનનું મંદિર. જય હો. પબ્લિક બધી દર્શન કરી રહી છે. જય હો. મહાદેવજીના આશીર્વાદથી દાદાના દર્શન. વાહ. પાછળ બીજા ભગવાન આવી રહ્યા છે. જુઓ. આપણા નસીબ ખૂબ સારા છે કે આજે ભગવાન મંદિરમાંથી નીકળી અને આપણને દર્શન દેવા માટે બહાર આવ્યા છે. અને આ ભક્તો
ભગવાનનો રથ ચલાવી રહ્યા છે અને તમામ ભક્તોને બજારની અંદર ભગવાન દર્શન દેવા માટે પધાર્યા છે. આપ પણ આ વિડીયોના માધ્યમથી દાદાના દર્શન કરો, ભગવાનના દર્શન કરો. રામેશ્વર ભગવાનની જય જોડે બોલતા રહેજો. જય હો. અને આ જો બ્રાહ્મણો મંત્રો બોલી રહ્યા છે. જય હો. ભગવાનના દર્શન થઈ ગયા. જય રામેશ્વર. હર હર મહાદેવ.